તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગણેશ ગોંડલને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, તમને ખ્યાલ જ છે કે થોડા સમય પહેલાં ગોંડલના રાજકુમાર જાટનું આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું। હવે મિત્રો, એ મામલે ગણેશ ગોંડલ ઉપર આક્ષેપો લાગ્યા હતા કે આ અકસ્માત કરવામાં ગણેશ ગોંડલનો હાથ છે। મિત્રો, ત્યાર પછી આ સમગ્ર મામલે એક એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી। તો મિત્રો, ત્યાર પછી એસઆઈટી ટીમે આજે રિપોર્ટ આપ્યો છે, એમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે। જી હા મિત્રો, આ એસઆઈટી ટીમે હાઈકોર્ટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં તેમણે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી છે। એટલે કે આ અકસ્માત કરવામાં ગણેશ ગોંડલનો કોઈ પણ હાથ નથી, કેમ કે મિત્રો એમને કોઈ પણ પ્રકારના એવા પુરાવા મળ્યા નથી કે જેથી સાબિત થઈ શકે કે ગણેશ ગોંડલનો આ અકસ્માત કરવામાં હાથ છે। તેમણે સીસીટીવી અને બીજા અન્ય પુરાવા પણ ચેક કર્યા હતા, જેમાં તેમણે એવો રિપોર્ટ આપ્યો છે કે આ જે સમગ્ર મામલો છે તેમાં ગણેશ ગોંડલનો ક્યાંય પણ હાથ નથી। તો મિત્રો, આ અત્યારે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી આ જે રાજકુમાર જાટનો કેસ છે એને લઈને ખૂબ જ વિવાદ થયો હતો। ત્યાર પછી મિત્રો અત્યારે એસઆઈટીની ટીમે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દીધી છે। તો મિત્રો, આ મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો, અને આવા ને આવા વિડીયો જો તમે જોવા માંગતા હો તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।